તો મિત્રો માર્કેટમાં નવી વસ્તુ આવી છે, ઝુકની નામનું કંઈક છે. તો ચાલો આપણે એના ભાવ પૂછીએ. આપણે શેઠા ઝુકની નામ ભાવ છે? ઝુકની નામ ભાવ છે 70 રૂપિયા કિલો. મિત્રો 70 રૂપિયા કિલો છે. જય શ્રી કૃષ્ણ, સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે રાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. 81 રૂપિયા ઘરે પછી રોકી દીધા એને નાખે તો મારા કઈ નાખવા પડે ઘરે ઉભો છું, મારે તો નાખવા દેવાનું ગમે ને. 81 રૂપિયા ભાઈ 81 રૂપિયા ખરે. થોડુંક ઉંમર થઈ ગઈ મારી ભાઈ, 52 લાગે ઉંમર પ્રમાણે વાર લાગે ભાઈ. પેલા હતું પેલા ઝોમેટો બોલ કર્યો. અરે સાહેબ 81 દાવા દો ભાઈ. 81 રૂપિયા ભાઈ 81 તો 82 હાલો ને. હાલો 82 અશ્વિનભાઈ 83 રૂપિયા ભાઈ બોલજીભાઈ એટલે મજીદભાઈ દાવા દેવા. આપડે પશુ વાળા ખવાય. હા ઈ ખવાય પશુ વાળા. હું લાવ્યો છું. હાલો ભાઈ 84 આપી દો. હાલો ભાઈ આવજો બાંધો. હાલો મિત્રો 84 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે જય ખોડિયાર ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત ટમેટાથી કરીએ અને મિત્રો તમે જોઈ શકો છો આજમાં ટમેટાની આવક બહુ છે જાજી. તો શેઠ ટમેટાનો ભાવ છે? ટમેટા 25 રૂપિયા ઇન્ડમના. 25 રૂપિયા ઇન્ડમ ટમેટા. પછી આપણે દેશી ટમેટા છે એનો ભાવ છે? દેશી ટમેટા 20 રૂપિયા. ચપટા છે તો ચપટાનો ભાવ છે 40 રૂપિયા. ચપટા 40 રૂપિયા કિલો બરોબર. પછી દૂધીનો ભાવ? દૂધી 10 રૂપિયા. દૂધી 10 રૂપિયા કિલો છે. પછી સરગવો પેલો એનો ભાવ છે? 50 રૂપિયા. સરગવો 50 રૂપિયા કિલો છે મિત્રો. પછી તુરનો ભાવ? તુરના છે 30 રૂપિયા. 30 રૂપિયા બરોબર. તુરના 30 રૂપિયા છે મિત્રો. પછી ગાજરનો ભાવ? 10 રૂપિયા. ગાજર 10 રૂપિયા કિલો છે બરોબર. પછી આ વાલોર છે, વાલોરનો ભાવ? વાલરના 20 રૂપિયા. વાલોર 20 રૂપિયા કિલો છે. પછી કોથમરી છે એનો ભાવ? 10 રૂપિયા. કોથમરી 10 રૂપિયા કિલો છે મિત્રો. પછી મેથીની ભાજી એનો ભાવ? મેથી 2 ની જોડી. 2 રૂપિયા જોડી છે. પછી આપણે લીલું લસણ છે, લીલું લસણ 50 રૂપિયા. 50 રૂપિયા કિલો છે. પછી તુરિયા છે અહીંયા. તુરિયાનો ભાવ? તુરિયા 50 રૂપિયા. તુરિયા 50 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 68 70 રાજાભાઈ આ ભાઈને દા 70 માં 71 રૂપિયા. હાલ ભાઈ કાળામાં 71 ત્યાં લેવા કોઈને 90 રૂપિયા 72 આપણે કેટલી 72 રૂપિયા 72 રૂપિયા ભાઈ લોકી દો. મિત્રો 75 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે મહાદેવ ટ્રેડિંગમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ જાણીશું. આજ તો આપણે મહાદેવ ટ્રેડિંગમાં હાવ ઓછી શાકભાજી છે જેમ કે વેચાતું થાય છે. તો ચાલો આપણે ભાવ પૂછીએ. મરચા છે તો મરચાના ભાવ પૂછીએ. શેઠ મરચાનો ભાવ? મરચાનો ભાવ 50 રૂપિયા. 50 રૂપિયા કિલો હતા મરચા મિત્રો. 50 રૂપિયા કિલો છે. પછી અહીંયા છે વાલોર. તો શેઠ વાલોરનો ભાવ? વાલોર 35 રૂપિયા. વાલોર 35 રૂપિયા કિલો છે મિત્રો. તો મિત્રો માર્કેટમાં નવી વસ્તુ આવી છે, ઝુકની નામનું કંઈક છે. તો ચાલો આપણે એના ભાવ પૂછીએ. આપણે શેઠા ઝુકની નામ ભાવ છે? 70 રૂપિયા. ઝુકની નામ ભાવ છે 70 રૂપિયા. 70 રૂપિયા કિલો મિત્રો. 70 રૂપિયા કિલો છે. પછી તુવેરનો ભાવ? તુવેરના 30 રૂપિયા. તુવેરના 30 રૂપિયા કિલો છે મિત્રો. પછી દૂધી છે, દૂધીનો ભાવ? દૂધીના લઈ લો 12 રૂપિયા. દૂધી 12 રૂપિયા કિલો છે બરોબર. પછી મેથીની ભાજી, પાલકની ભાજી છે, મૂળા છે, એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ મેથીની ભાજીનો ભાવ? મેથીની ભાજી 2 રૂપિયા. 2 રૂપિયા. પાલકની ભાજીનો ભાવ? પાલકની ભાજી 2 રૂપિયા. એના 2. મૂળા? મૂળા 5 રૂપિયા. પછી દેશી ટમેટા છે તો એનો ભાવ? દેશી 15 રૂપિયા. 15 રૂપિયા બરોબર. પછી લણ છે, લસણ 60 રૂપિયા. લણ 60 રૂપિયા કિલો છે. પછી હરગવો છે એનો ભાવ? 50 રૂપિયા છે. પછી અહીંયા ટમેટા છે દેશી 1 નંબર ટમેટા છે. તો આનો શું ભાવ છે? આના 20 રૂપિયા કિલો મિત્રો છે. સારી ક્વોલિટીના ટમેટા છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. 71 ભાઈ 72 73 74 75 76 77 77 રૂપિયા 77
77 બીજું 77 રૂપિયા કિલો રીંગણા ગયા છે મિત્રો. રીંગણામાં 77. તો મિત્રો આપણે આવી ગયા છે બોચરાજી ટ્રેડર્સમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બની રહેજો. ચાલો આપણે ભાવ પૂછીશું. તો ચાલો મિત્રો આપણે દૂધીના ભાવ પૂછીએ. શેઠ દૂધીના ભાવ શું છે? દૂધી 10 રૂપિયા કિલો. પછી ચપટા 20 રૂપિયા. ચપટા 20 રૂપિયા કિલો છે. પછી આપણે અહીંયા મકાઈ છે તો મકાઈનો ભાવ છે મકાઈમાં 15 રૂપિયા. મિત્રો મકાઈ 15 રૂપિયા કિલો છે બરોબર, સારી ક્વોલિટીની છે. પછી લસણનો ભાવ લીલું 60 રૂપિયા. 60 રૂપિયા કિલો લસણનો ભાવ છે બરોબર. પછી મિત્રો તુરિયા છે સારી ક્વોલિટીના. શેઠ તુરિયાના ભાવ? 50 રૂપિયા. તુરિયા 50 રૂપિયા કિલો છે. પછી કાકડી છે અહીંયાના ભાવ પૂછીએ આપણે. શેઠ કાકડીનો ભાવ? કાકડી 40 રૂપિયા. કાકડી 40 રૂપિયા. પછી ઓલાના રીંગણાનો ભાવ? ઓળાના રીંગણા 40 રૂપિયા. એને 40 રૂપિયા કિલો છે બરોબર. ગાજર છે અહીંયા. શેઠ ગાજરનો ભાવ? ગાજર 10 થી 15 રૂપિયા. 10 થી 15 રૂપિયા કિલો ગાજરનો ભાવ છે મિત્રો. પછી અહીંયા જોઈ શકો મિત્રો ગવાર છે સારી ક્વોલિટીનો, તો એના ભાવ પૂછીએ આપણે. શેઠ ગવારનો ભાવ? 100 થી 120 રૂપિયા કિલો છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 70 રૂપિયા. હાલો 70 રૂપિયા. 71 72 73 74 75 રૂપિયા. 75 રૂપિયા ભાઈ. 75 રૂપિયા ભાઈ રીંગણાના. 75 રૂપિયા. તમારા તો છે નહીં ભાઈ ને. 76 રૂપિયા. 77 રૂપિયા. 77 77 77 78 79 79 79 આવજો. મિત્રો 79 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે બંધુ કૃપા ટ્રેડર્સમાં અને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો બધા ચાલો આપણે ભાવ પૂછીએ. શેઠ ભીંડાનો ભાવ? 50 રૂપિયા કિલો ભીંડાનો ભાવ છે. પછી દેશી ટમેટા? 15 રૂપિયા. 15 રૂપિયા કિલો ટમેટા બરોબર. પછી હરગવાનો ભાવ શું છે? 60 થી 70 રૂપિયા બરોબર. દૂધીના ભાવ? 8 થી 10. 8 થી 10 રૂપિયા કિલો દૂધીના ભાવ છે મિત્રો. પછી ફુલાવર? 20 થી 25. 20 થી 25 રૂપિયા કિલો ફુલાવરના ભાવ છે. પછી સકરિયાના ભાવ? સક્કરિયા 20 થી 25. સકરિયા 20 થી 25 ના ભાવ છે. પછી કોબીનો ભાવ? કોબી 10 રૂપિયા. 10 રૂપિયા કિલો. પછી ગાજર છે એનો ભાવ? ગાજર 8 થી 10. ગાજર 8 થી 10 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. પરેશ વાળા 76 છે. 78. અહીંયા ભાઈ. આ બેને બોલે છે, આ ભાઈ બોલે છે. 78. 78. 79 80. ભાઈ ઓલા ભાઈ બોલે છે અત્યારે 81. 81. 82. આપો હા પાડે 83. મારી પાસે બધા છે 83 તમારા છે. શિવબેન 82 રૂપિયા આપી દો. અહીંયા અલા આપી દો. હલો આપી દો. નાની છે બાપભાઈ જવા દેવા છે. હલો ભાઈ લેવા છે. 83 રૂપિયા છે. 83 રૂપિયા છે. જવા દેવા છે. તમારે કેટલી જોઈએ છે? લોકો એ ભાઈ એક હલો 83 રૂપિયા કિલો રીંગણા ગયા છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે અહીંયા લીંબુના ભાવ પૂછીશું. શેઠ લીંબુના ભાવ? 15-20 રૂપિયા કિલો લીંબુના ભાવ છે બરોબર. પછી અહીંયા તુર છે, તુરનો ભાવ છે? 30 થી 35 રૂપિયા તુરનો ભાવ છે કિલોનો. પછી ચપટાનો ભાવ? 20 થી 30. 20 થી 30 રૂપિયા બરોબર. પછી રીંગણા છે એનો શું ભાવ છે? રીંગણા 50 થી 50 થી 70 રૂપિયા બરોબર. પછી અહીંયા છે હરગવાનો ભાવ? 50 થી 70. 50 થી 70 રૂપિયાનો ભાવ છે. પછી મેથીનો ભાવ? મેથી રૂપિયા જોડી મેથીનો ભાવ છે. પછી લીંબુનો શું ભાવ છે? લીંબુ 10 રૂપિયાના કિલો. લીંબુ 10 રૂપિયા કિલો છે. પછી ડુંગળીનો ભાવ ભૂકી? ડુંગળી 12 12 થી 15 રૂપિયા. પછી કોથમરીનો ભાવ? કોથમીર 10 રૂપિયા. કોથમરી 10 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 80 રૂપિયા દાદુભાઈ. 80 રૂપિયા. મીડિયામાં આ ભાઈ લીધા બતાવજો. 80 રૂપિયા દાદુભાઈ. હાલો 80
80 રૂપિયા કિલો રીંગણા ગયા છે મિત્રો પણ અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શરૂઆત ટમેટાથી કરીએ. છે ટમેટાનો ભાવ ટમેટા છે 20 થી 25 રૂપિયા સુધી. 20 થી 25 રૂપિયા કિલો ટમેટા છે, સારી ક્વોલિટીના, બરોબર, એક નંબર. પછી ભોલર મરચા પછી આવી થી 32 રૂપિયા સુધી જાય છે. 28 થી 32 રૂપિયા કિલો ભોલર મરચાનો ભાવ છે. પછી સ્પેશિયલ ઓળાના રીંગણા 40 45 રૂપિયા કિલો. 40 45 રૂપિયા કિલો ઓલાના રીંગણા છે સ્પેશિયલ, બરોબર. ગોલપીસ આવશે, ગોલપીના રહેશે. પછી આ શિમલા મરચા શિમલા મરચા 40 રૂપિયા. 40. પછી હળદર છે એનો શું ભાવ? હળદર આવશે તમારે એ આવશે 30 રૂપિયા કિલો. 30 રૂપિયા કિલો હળદરનો ભાવ છે. બોલો શેડિયા મરચા લઈ જાવ હોય તો 40 રૂપિયા 45 રૂપિયા. શેડિયા મરચા 40 45 રૂપિયા છે. ફુલાવર છે 20 થી 25 રૂપિયા કિલો. ફુલાવર 20 25 રૂપિયા કિલો છે, બરોબર. આદુ એકદમ બે સ્પેશિયલ આવશે બેંગ્લોરનું આદુ. આદુનો શું ભાવ છે? 80 રૂપિયા કિલો આદુ આવશે. 80 રૂપિયા, બરોબર. પછી લીલું લસણ લીલું લસણ 40 રૂપિયા. 40 રૂપિયા કિલો, બરોબર. પછી કોથમરી છે પછી આવશે દાણા મંદી છે શાળાનો સ્પેશિયલ માલ 8 થી 10 રૂપિયા કિલો. 8 થી 10 રૂપિયા કિલો. પછી ગાજર છે પાછળ એનો ભાવ? ગાજર છે 15-20 રૂપિયા. ગાજર 15-20 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો આપણે આવી ગયા છે કાચલિયા ટેરેસમાં ને ચાલો આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત મકાઈથી કરીએ. મકાઈ છે સારી ક્વોલિટીની, બરોબર. શેઠ મકાઈનો ભાવ? મકાઈ એક નંબર ક્વોલિટી 15 રૂપિયા ખાલી. ખાલી 15 રૂપિયા કિલો, બરોબર. પછી ફુલાવર શું છે? ફુલેવર 25 રૂપિયા. ફુલાવર 25 રૂપિયા કિલો છે મિત્રો. પછી ઓળાના રીંગણા ઓળાના રીંગણા 50 રૂપિયા. 50 રૂપિયા કિલો ઓળાના રીંગણાનો ભાવ છે મિત્રો. પછી કોબીનો ભાવ છે કોબી 8 રૂપિયા 10 રૂપિયા. 8 થી 10 રૂપિયા કિલો કોબીનો ભાવ છે. પછી ટમેટા છે દેશીનો ભાવ? 25 રૂપિયા ટમેટા. ટમેટા 25 રૂપિયા કિલો છે. કાચા કેળા કાચા કેળા 10 થી 15 રૂપિયા. 10 થી 15 રૂપિયા કિલો કાચા કેળાનો ભાવ છે મિત્રો. છે ડુંગળી છે લીલી, એના ભાવ પૂછી લઈએ આપણે. છે લીલી ડુંગળી લીલી ડુંગળી 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો લીલી ડુંગળી છે મિત્રો. અને ચાલો આપણે આગળ વધીએ. 1 મિનિટ, દૂધી ભૂલાઈ ગઈ છે તો છે આ દૂધીના ભાવ પૂછી લઈએ આપણે. છે દૂધીના ભાવ? 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગયા છે હાજલીમાં ને ચાલો આપણે અહીંયા આદુ મરચા કોથમરીના ભાવ પૂછીશું. તો મિત્રો ચાલો ભોલર મરચાના આપણે ભાવ પૂછીએ. શેઠ ભોલર મરચાનો ભાવ? પેકમાં 30, લૂઝમાં 35 રૂપિયા. પેકમાં 30 ને છોટકમાં 35, બરોબર. પછી શેડિયા મરચાનો ભાવ? ચડિયા 50 રૂપિયા કાચા છે. શેડિયા 50 રૂપિયા કિલો છે. આદુ છે, આદુનો ભાવ છે? આદુ 80 રૂપિયા. આદુ 80 રૂપિયા, બરોબર. પછી 10 રૂપિયા ગુડી. ફુદીનો 10 રૂપિયા સુડી છે. 4 રૂપિયા. G4 4 રૂપિયા. 4 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. આપણે અહીંયા લોકલ બટેટાના ભાવ પૂછીશું. શેઠ બટેટાનો ભાવ? લોકલ બટાટા 32 રૂપિયા કિલો. 32 રૂપિયા કિલો. નવા બટાટા 14 રૂપિયા કિલો. નવા બટેટા 14 રૂપિયા કિલો છે. બટાટી આવેલી છે લોકલમાં 25 રૂપિયા. બટેટી છે લોકલ બટેટી, એના 25 રૂપિયા કિલો છે. પછી ડુંગળીના ભાવ? ડુંગળી આવશે 10 રૂપિયા કિલો. ડુંગળી 10 રૂપિયા કિલો છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ.